ગાંધીનગરમાં સેનાના પૂર્વ જવાનોએ દેખાવ કર્યા છે। પડતર માંગણીઓ મુદ્દે લાંબા સમયથી આંદોલન કરી રહેલા જવાનોએ દેખાવ કર્યા છે। સરકારની વિવિધ ભરતીમાં 10% અનામતની માંગ છે। લાંબા સમયથી માંગણી છતાં નિરાકરણ ન આવતા વિરોધ કરાયો। દેખાવ કરનાર એક્સ આર્મી મેન જવાનોની અટકાયત કરાઈ છે। एक्स आर्मी मैन द्वारा लांबा समय थी जे मांगणीओ पड़तर मांगणीओ ने लईने करवामां आवे छे ए अंतर्गत अत्यारे तमाम मांगणीओने आधारे टींगाटोड़ी करीने आखरे सचिवालयना गेट नंबर 1 नी सामे देखावो करता तेमनी अटकायत करवानी कार्यवाही पोलीसे शरू करी छे। तमाम लोकोनी अटकायत करवामां आवी रही छे। ए अंतर्गत सीधी रीते जोवा जईए तो आ लोकोनी अटकायतनो दौर अत्यारे चाली रह्यो छे। दोस्त શું સીધી માગણી તમારી? અમારી 10% અનામત માટે અમે લડત લડીએ છીએ। પોલીસ અમને સાથ આપતી નથી, અમારું પૂછતી નથી। 2-3 દિવસથી અમે એમને છીએ, આ લોકો કોઈ સાંભળતા જ નથી અમારી વાત। 10% અનામતની જે માગણી છે એ કેવી રીતે માગણી છે અને કેટલા લાંબા સમયથી હાઈકોર્ટનો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો। છેલ્લા 3 દિવસથી આવીએ છીએ અમે, કોઈ કંઈ સાંભળતું નથી, કોઈને કંઈ જવાબ નથી આપતા। કાલે આખો દિવસ બેસી રહ્યા હતા, અમને ગુરુવારે બોલાયા હતા, આજે બી જ કરે છે। આ દર વખતનું થઈ ગયું છે, બરોબર? સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે, હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે, છતાં બી આ લોકો એનો નિર્ણય આપવા તૈયાર નથી કોઈ વાત। તો આ વ્યાજબી ના ગણાય। સરકાર, વડાપ્રધાન શ્રી સાહેબ ભારતના દરેક જગ્યાએ 26 જાન્યુઆરી 15મી ઓગસ્ટે એમની જોડે મનાવે છે અને ગુજરાત સરકાર આજે માજી સૈનિકો જોડે આ જુલમ કરી રહી છે, એમનો હક નથી આપી રહી। તો શું વડાપ્રધાન સાહેબ ખોટા છે? આ બધું ના ચાલે। વડીલ, શું સીધી તમારી માગણીને કેવી રીતે? સાહેબ, આ દેશની વિડંબના છે કે આ દેશની અંદર સૈનિકોને આંદોલન કરવું પડતું હોય છે। આ દેશના સૈનિકો દેશ માટે આહુતિ આપી દે છે, પોતાના પ્રાણોની। પોતાના દીકરાઓ દીકરીઓ વિધવાઓ સાહેબ બની અને દીકરીઓ ઘરે ભીખ માંગવાનો વારો છે। આ સરકાર સાહેબ જાડે કાલવાળા લોકો કંઈ સાંભળવા માટે તૈયાર નથી। તો સાહેબ, સૈનિકોની કંઈ રજૂઆત છે, અમે 10% અનામત માંગવા આવ્યા છીએ। જે જવાન અમારે તો સાહેબ અમે કંઈ માગતા નથી કે એમના જોડે ભીખ નથી માગતા। અને બીજા રાજ્યની અંદર સાહેબ 10-10 થી 15-15, 20-20% સૈનિકો માટે હોય છે, અહીંયા સૈનિકોને બંદી બનાવે છે। અમે સાહેબ ગુનેગાર છીએ। હું દેશને જનતા ચોક્કસ આ લોકોનો આક્રોશ છે। એક્સ આર્મી મેન છે, તેઓએ તેમની નોકરી પૂરી થાય ભાઈ સરકારી ભરતીમાં 10%ની અનામત જે હોવી જોઈએ એની માગણી છે। તમામ લોકોની અહીંયા અટકાયત કરી લેવામાં આવી છે અને અહીંથી અટકાયત કર્યા બાદ તમામને અહીંથી ડીએસપી કચેરી લઈ જવામાં આવશે અને જે પ્રકારની માગણીઓ એ લોકો દ્વારા કરવામાં આવી છે અને છેલ્લા લાંબા સમયથી આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન ચાલતો આવતો હોય છે પણ હજુ એનું નિરાકરણ નથી આવ્યું। ક્યાંક ને ક્યાંક આર્મી જવાનો કહી રહ્યા છે કે અમે દેશ માટે લડ્યા છે, અમે ભીખ નથી માગતા, સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે એ આધારે અમે ન્યાય માગીએ છીએ। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।